tan 4x equal to 4 tan x ब्रैकेट में 1 माइनस tan स्क्वायर x छेद में 1 माइनस 6 tan x वत्ता tan ની 4 ઘાત x वत्ता tan ની 4 ઘાત x क्लियर। तो शुरुआत कैसे થઈ tan 4x ની થાય ડાબી બાજુ કેટલા છે तो કે tan 4x tan 4x से શું લખાય तो કે tan 2 into 2x લખાય કે નહીં આ 4x લખ્યા છે કે નહીં હા 4x લખ્યા છે તો હું આ થોડી વાર માને આને ઇમેજિન કરું થીટા છે થોડી વાર માટે ઇમેજિન કરું થીટા છે તો કોણ છે tan 2 થીટા લખું છું કેટલા લખ્યા tan 2 થીટા ને tan 2 થીટા નું સૂત્ર શું છે તો કે 2 tan થીટા છેદમાં 1 માઈનસ tan બધા છે કરી જો આ tan 2 થીટા નું સૂત્ર છે રાઈટ ને થીટા ની જગ્યાએ કોણ છે 2x તો એ શું મૂકી શકો 2x મૂકી શકો તો આ સૂત્ર શું બની જશે તો કે 2 થીટા ની જગ્યાએ કોણ છે 2x એટલે tan 2x ના છેદમાં 1 માઈનસ tan સ્ક્વેર 2x બની ગયું સૂત્ર પેલું મારે તો આખો જવાબ શેમાં જોઈએ x માં જો 2x માં નથી જોતો મારે तो फरीथी tan 2x सूत्र મૂકી દો tan 2x सूत्र શું થાય તો tan 2x = 2 tan x છેદમાં 1 માઈનસ tan સ્ક્વેર x સૂત્ર તમે તૈયાર કરી દીધા છે સારું કહેવાય પર આ 2 tan 2x સૂત્ર શું થાય તો કે 2 tan x છેદમાં 1 માઈનસ tan સ્ક્વેર છેદમાં 1 માઈનસ આ શું થાય 2 tan x છેદમાં 1 માઈનસ tan સ્ક્વેર x ઉપર શું હતું વર્ગ તો એનો વર્ગ થઈ ગયો રાઈટ હવે શું કરું તો લસા લેવાનો આની સાથે ગુણો આ નીચે જાય 1 માઈનસ tan સ્ક્વેર x નો સ્ક્વેર ઉપર જાય ઉપર શું વધશે તો કે 4 2 દુ 4 4 tan x છેદમાં કેટલા 1 માઈનસ tan સ્ક્વેર રાઈટ આનો લસા લીધો આની સાથે ગુણન ક્યાં ગયો ઉપર ગયો તો ઉપર શું થઈ ગયું 1 માઈનસ tan સ્ક્વેર x એનો વર્ગ નીચે શું થઈ ગયું આની સાથે ગુણા છે તો કેટલા આવશે 1 માઈનસ tan સ્ક્વેર x એનો વર્ગ માઈનસ 2 નો વર્ગ 4 tan સ્ક્વેર x હવે જો મિત્રો આ જે બ્રેકેટ છે આ જે બ્રેકેટ ઉપર બે વાર છે નીચે એક વાર છે એક વાર ઉડી ગયો તો ઉપરનો ભાગ આવી ગયો તો 4 tan x 1 માઈનસ tan x આવી ગયો નીચે વાળો તો વિસ્તરણ કરશો એટલે નીચેનો ભાગ મળી જાય આનો વિસ્તરણ કરો તો 1 નો વર્ગ 1 મધ્ય પદ શું કરો તો -2 tan સ્ક્વેર x -4 tan સ્ક્વેર -6 tan સ્ક્વેર x વત્તા tan સ્ક્વેર નો સ્ક્વેર એટલે tan ની 4 ઘાત તો આવી ગયું બાકીનું એક સ્ટેપ તમારે જાતે કરવું એક સ્ટેપ શું કરવાનું જાતે એથી જાતે કરી નાખજો મને કેટલા થાય તો કે 4 અહીં દીવો 4 tan x 1 માઈનસ tan સ્ક્વેર x નું વિસ્તરણ કરો એટલે 1 મધ્યમ પદ શું થાય 2 tan સ્ક્વેર x -4 tan સ્ક્વેર -6 tan સ્ક્વેર x વત્તા tan ની 4 ઘાત એટલે 4x હતા એવા 8x હોય 10x હોય એ બધા સૂત્રો થશે પણ ક્યારે જ્યારે ક્રમચય સમચય ચાલશે ત્યારે બરાબર સ્ક્રીનશોટ લઈ લેવાનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો જો હવે પછીનો દાખલો 24મો દાખલો 24મો દાખલો 24મા દાખલામાં શું આપ્યું છે જો 24મા દાખલામાં આપ્યું છે cos 4x cos 4x સાબિત કરો કે 1 માઈનસ 8 sin square x into
cos square x આવું સાબિત કરવાનું કીધું છે cos 4x ઇક્વલ ટુ સાબિત કરો કે 1 માઈનસ 8 sin square x into cos square હવે એવું બી બની શકે અહીંયા 1 માઈનસ cos square લખી નાખો બરાબર શું લખી નાખે 1 માઈનસ cos square તો શું થાય 1 માઈનસ 8 માઈનસ માઈનસ પ્લસ 8 cos square into cos square cos ની 4 ઘાત એવું બી આપણે એક્સટેન્ડ કરી શકે બેટા કોઈ પણ વસ્તુ એક્સટેન્ડ કરી શકે બરાબર તો આપણી પાસે ડાબી બાજુ જોઈએ ડાબી બાજુ કેટલા છે cos 4x તો cos 4x ને શું લખી શકીએ cos 2 into 2x આવી ટેવ પાડવા નથી અહીંથી જ વિચારવાનું શરૂ થાય એવી ટેવ પાડવાની છે હવે cos 2x ના સાહેબ ચાર સૂત્રો છે cos square minus sin square 2 cos square x minus 1 1 minus 2 sin square x અને tan નું 1 minus tan square theta છેદમાં 1 plus tan કયું વાપરવું તો એક તો સીધી ખબર પડે મારી સમજદારીમાં કઈ tan તો છે જ નહીં tan વાળું વાપરવાની જરૂર તો કયું વાપરવું કાંઈ નથી કોઈ પણ વાપરો એની વન કોઈ પણ વાપરો આવી જશે જો હું કયું સૂત્ર વાપરું કોઈ પણ કયા cos square minus sin square યાદ છે ને તો શું થાય આને શું લખો cos square 2x minus sin square 2x શું લખો cos square 2x minus sin square 2x અને શું લખો તો કે cos square 2x minus sin square 2x થઈ ગયું આ સૂત્ર cos square 2x minus sin square 2x બરાબર ફરીથી cos 2x ને sin 2x સૂત્ર વાપરો તો ફરીથી cos 2x સૂત્ર શું થાય આનું સૂત્ર તો આનું સૂત્ર આપણે 1 જોઈએ છે મારે તો શું લખું 1 માઈનસ કેટલા થાય cos x બરાબર યાદ છે ને cos square x આખાનો વર્ગ કઈ ભૂલ કરી છે મેં તો cos 2x સૂત્ર શું થાય 2 cos square x minus 1 શું થાય cos 2x સૂત્ર ત્રણ સૂત્ર છે યાદ કરો cos 2x કેટલા છે cos square x minus sin square એટલે 2 cos square x minus 1 આમાંથી કોઈ પણ સૂત્રનો તમે યુઝ કર્યો હશે તો વાંધો આવશે નહીં મેં પહેલા કોનો આનો યુઝ કર્યો x ની જગ્યાએ મેં શું કર્યું 2x છે મારા x ની કેટલા છે એટલે cos square 2x minus sin square બરાબર ફરીથી એનો એ સૂત્રનો ઉપયોગ કરું તો પણ મને વાંધો નથી ફરીથી કઈ વાંધો ચાલો અહીંયા શું કરું cos square x minus sin square શું કરું આને cos square x minus ગમે તે સૂત્રનો યુઝ કરો આન્સર આવશે sin 2x સૂત્ર યાદ છે મિત્રો sin 2x સૂત્ર શું છે 2 sin x cos x કેવું છે sin 2x સૂત્ર બધા આવડે 2 sin x cos x અને શું લખું 2 sin x cos x આખાનો ક્લિયર આને વર્ગ કરી નાખો એટલે કેટલા થાય cos square x minus sin square minus 4 sin square x cos square x ક્લિયર આપણે આગળ 1 જોઈએ છે એના પર ચાલે તેમ જ નથી તો cos square શું લખું 1 minus sin શું લખું 1 minus sin cos square minus sin square x બરાબર minus 4 sin square x ખાલી સૂત્રમાં જ રમી રહ્યો છું આકડા થઈ ગયા -2 sin square x થઈ ગયા કેટલા થઈ ગયા is equal to 1 minus 2 sin square x minus 4 sin square x into cos આમાંથી કોમન કેટલા આવશે 2 sin square x કોમન આવશે therefore 1 minus 2 sin square કોમન લીધા તો શું વધ્યું અહીંથી જતા રહ્યા 1 plus 2 sin square જતા કેટલા વધ્યા cos square x હવે શું કરશો મારે તો આવું છે 8 લાવવા છે તો આવું આવતું નથી તો something is wrong in our example
બરાબર તો આમાં તો કોઈ રોંગ નથી તો આવતું નથી ક્યાં ભૂલ થાય ચેક કરો બરાબર cos સ્ક્વેર ની કિંમત 1 - sin સ્ક્વેર તમે ના મૂકી શકો બરાબર ફરીથી cos સ્ક્વેર - sin સ્ક્વેર આ cos સ્ક્વેર - sin સ્ક્વેર minus 2 sin cos આખાનો વર્ગ cos સ્ક્વેર - sin સ્ક્વેર આ 4 sin સ્ક્વેર x cos સ્ક્વેર x અને લખ્યું 1 - sin સ્ક્વેર તો 1 - 2 sin સ્ક્વેર કઈ ગડબડ છે વિચારો શું ગડબડ હોઈ શકે કે આપણે તો 8 sin સ્ક્વેર x cos સ્ક્વેર x જોઈએ છે તો આ કેટલા થવા જોઈએ 4 cos સ્ક્વેર x sin સ્ક્વેર x થવા જોઈએ કેટલા છે 4 cos સ્ક્વેર x થવા જોઈએ કેટલા થવા જોઈએ આ 4 cos સ્ક્વેર x થવા જોઈએ પણ થતા નથી તો કઈ નહીં બીજી એક સ્ટ્રેટેજી વાપરો ચાલો ફરીથી બીજો સ્ટ્રેટેજી વાપરો આને રિમૂવ કરી નાખો અને તે આવી જતો તો ક્યાં સ્ટક થાય સમય આપણે બગાડવો નથી હું પહેલા આ સૂત્ર વાપરું કયો 2 cos સ્ક્વેર x માઈનસ કયો વાપરું પણ x ની જગ્યાએ કોણ છે 2x છે એટલે શું કરું 2 x ની જગ્યાએ 2x એટલે 2 cos સ્ક્વેર 2x માઈનસ એક બે સ્ટેપનો જવાબ હતો બરાબર હવે cos 2x ની જગ્યાએ પાછું આને વાપરવું આ cos 2x ની જગ્યાએ બરાબર તો શું થશે અહીંયા આ 2 અહીંયા શું થાય cos 2 એટલે કેટલા થાય cos સ્ક્વેર x માઈનસ sin સ્ક્વેર x આખાનો વર્ગ ઓછા રાઈટ શું કર્યું પહેલા તો આને મેં થીટા માની લીધા એટલે શું કર્યું 2 cos સ્ક્વેર x માઈનસ પછી cos 2x નું પાછું સૂત્ર વાળો સાઈડમાં જવાની જરૂર નહોતી આપણે હવે આનું વિસ્તરણ કરો શું થાય આ બે તેના તે શું થાય આનું વિસ્તરણ આનો તો cos ની 4 ઘાત x વત્તા sin ની 4 ઘાત x તો મધ્યમાં શું થાય -2 શું કર્યું છે ખાલી વિસ્તરણ કર્યું છે આને તમે ઓળખો છો બેટા આને ઓળખો છો સારી રીતે ઓળખો સાહેબ ઘણા બધા દાખલા તમે શરૂઆતમાં કર્યા હતા શું લખાય 1 - 2 sin સ્ક્વેર cos સ્ક્વેર યાદ છે ને આની કિંમત 6 ઘાતની અને 4 ઘાતની લખાવી હતી તો ધેરફોર કેટલા થયા 2 અને શું લખું 1 - 2 cos સ્ક્વેર x આની કિંમત આ -2 તો છે તો આ કેટલા થયા 2 ને 2 4 બરાબર બ્રેકેટ ઓપન કરો તો 2 એકા 2 -2 ને 2 4 4 નું 8 આવી ગયા જો ના -1 2 માંથી 1 જાય તો 1 -8 બરાબર જમણી બાજુ થઈ ગયું એટલે ફોર્મ્યુલા પર કંઈક સિવિલ મિસ્ટેક થતી હોવી જોઈએ બરાબર ને તો આવી જાય છે લખી લો હવે 25મો દાખલો સ્ક્રીનશોટ ખટાખટ લઈ લેવાનો બરાબર 25મો દાખલો માં cos 6x આવ્યો છે 25મો દાખલો શું આવ્યો છે cos 6x = 32 cos ની 6 ઘાત x -48 દેખાવમાં નાનું છે બેટા પણ દાખલો ટૂંકો છે આ સાબિત કરો રાઈટ કેવી રીતે સાબિત કરીશું તો સીધી વાત છે સાહેબ cos 6x તો સૂત્ર જ વાપરવું પડશે તો cos 6x ને શું લખાય cos 6x ને શું લખાય ડાબી બાજુ જો cos 6x એને શું લખાય = cos 2 * 3x લખાય કે નહીં લખાય કે નહીં 3 2 6 તો મને આ થીટા દેખાય છે મને શું દેખાય થીટા દેખાય છે
3x મને શું દેખાવા મળ્યો થીટા દેખાવા મળ્યો એટલે મેં ઇમેજિંગ કોનું કર્યું આ cos 2 થીટા છે cos 2 થીટા નું સૂત્ર કયું 2 cos square theta minus 1 કયું સૂત્ર is equal to 2 cos square theta ને કેટલા થાય 3x minus 1 ક્લિયર ખ્યાલ આવે કે આ 2 થીટા છે હવે cos 3x નું સૂત્ર પણ આપણી પાસે છે યાદ કરો cos 3x કેટલા છે cos 3x equal to 4 cos qx minus 3 cos x જેવું વાપરજો હવે પણ 3x નો વર્ગ હતો તો આનું શું થશે વર્ગ એટલે આ બે તેના તે કેટલા લખું 4 cos qx minus 3 cos x એનો વર્ગ minus 1 ક્લિયર વિસ્તરણ કરો એટલે તમારો જવાબ રેડી કેમ કે અહીંયા કરો તો 4 નો વર્ગ 16 16 દુ 32 આ બે છે ને 16 x ની 6 ઘાત 16 દુ 32 x ની 6 ઘાત મધ્યમ કેટલું થાય x ની 4 ઘાત 4 3 12 12 દુ 24 24 દુ 48 માઈનસ 48 x ની 4 ઘાત થઈ ગયું આગલા થાય 9 cos square x 9 દુ 18 cos square x માઈનસ એક જ સ્ટેપ વધ્યું હોય પાછળ શું વધ્યું એક જ સ્ટેપ વધ્યું છે બરાબર બે સ્ટેપે કરી શકો is equal to 2 બ્રેકેટ માં 4 કેટલા થાય 16 cos qx આપણે આ a b સમજવાના આ a છે ને આ b છે એવું સમજવાનું આપણે બરાબર માઈનસ 4 3 12 દુ 24 b નો ગુણાકાર cos ની 4 ઘાત x + 9 cos square x બ્રેકેટ ઓવર માઈનસ કર નાખો ગુણાકાર કેટલા થયા 32 cos qx minus 48 cos ની 4 ઘાત x વત્તા 9 દુ 18 cos square x minus 1 is equal to જમણી બાજુ થઈ ગયું સાબિત બેટા લઈ લો સ્ક્રીનશોટ ગઈ કાલે તમને મેં sin ના ખૂણાનો સરવાળો આપ્યો હોય n પદો આપ્યો હોય ap માં હોય એનું સૂત્ર ડાયરેક્ટ લખાય cos 2 ને sin યાદ ન હોય તો ફરીથી એકવાર કરાવી દો ખૂણા શેમાં હોય ap માં હોય એટલે cos a plus e સામાન્ય તફાવત d છે વત્તા cos a plus 2d એમાં n મો પદ શું હતું સમાંતર શ્રેણીનું n મો પદ કયું હતું a plus n minus 1d તો છેલ્લો ખૂણો કયો થાય તો કે cos a plus n minus 1d ને એને l પણ કહેતા યાદ છે ને l પર શું કહેતા આવું પણ કહેતા યાદ છે ભૂલી ગયા છો ખૂણા સમાંતર શ્રેણીમાં બરાબર આવું સેમ સાઇન માટે આવું સેમ તેમાં શું આવતું બે સૂત્ર લખાય તો યાદ કરો મિત્રો માં શું આવતું તો કે પહેલા આવતું sin કેટલા પદ છે n પદ છે d/2 છેદમાં sin d/2 d એટલે કોણ તફાવત બે ખૂણાનો તફાવત ઇન્ટુ cos ચાલતું તો cos આ તો બંનેમાં કોમન છે યાદ છે ને આ ભાગ તો બંનેમાં કેવો છે કોમન છે sin હોય તો આવશે cos હશે તો પણ આવશે બંનેમાં કોમન છે બરાબર પણ cos હશે cos આવશે શું આવશે પહેલું પદ વત્તા છેલ્લું પદ છેદમાં 2 એટલે a + l/2 આ સૂત્ર sin હતો sin a plus sin a plus d up to dash 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 sin a plus n minus 1 into d તેમાં આ ભાગ તો સેમ જ છે કોણ sin nd/2 છેદમાં sin d/2 અહીંયા sin છે શું આવશે sin a plus l/2 બરાબર ત્રીજું એક cos ના ગુણાકારનું સૂત્ર લખાઈ દો ખૂણો ડબલ થતો જાય ખૂણો કયો થતો જાય ડબલ ગુણાકાર ધ્યાન રાખો આ પણ ઘણીવાર માટે કામનું સૂત્ર છે આપણી પાસે કે પહેલા cos થીટા ગુણાકાર હોય ખૂણો કયો થતો ડબલ થતો હોય
हाँ cos थीटा इनटू cos 2 थीटा इनटू cos 4 थीटा એટલે 2 ની ઘાત વધે 2 ની ખ્યાલ આવે ને કે કોની ઘાત વધે 2 ની વધે પછી cos 8 થીટા એટલે 2 ને અને છેલ્લે કેટલા આવે cos ये 2 ની કેટલી ઘાત 0 ઘાત હતી તો મારે n પદ કેટલા કરો 2 ની n - 1 થીટા કુલ અવયવ કેટલા થયા n અવયવ છે કેટલા છે અવયવ n તને સૂત્ર યાદ રાખજો sin ની 2n ઘાત થીટા છેદમાં ઉપર sin ની cos નું sin 1 વધી જાય ને છેદમાં આ 12 આવી જાય એટલે 2 ની n ઘાત sin થીટા જ્યાં n શું છે n અવયવની સંખ્યા શું છે આ કેટલા અવયવ છે આ 1 આ 2 આ 3 જેટલી ઘાત છે એના કરતા એક વધારે છે આ 4 તો કેટલા વધે n - 1 n + 1 આને પણ યાદ રાખ ત્રણ સૂત્રને તમે યાદ રાખી લો મિત્રો કામમાં આવશે આના પર દાખલા કરાવશું જે ડબલ ઈ ના બરાબર આના પર દાખલા કરાવશું જે ડબલ ઈ ના બરાબર લઈ લો સ્ક્રીનશોટ स्क्रीनशॉट ले लो हां ठीक है जो क्वेश्चन है जे डबल ई में पूछेलो क्वेश्चन है आ के sin² थीटा वत्ता sin² 2 थीटा वत्ता sin² 3 थीटा क्वेश्चन है sin² थीटा वत्ता sin² 2 थीटा वत्ता sin² 3 थीटा एम छेदे छे sin² n थीटा एना और साबित करो તમારે n/2 माइनस sin n थीटा into cos n + 1 थीटा छेदमा 2 sin थीटा આવું સાબિત કરો બરાબર એટલે એમ તો એમસીક્યુ પૂછે એમ તો તમે થીટા બરાબર π/2 લઈને પણ બતાવી શકો હા અહીંયા આપણે જોઈએ મિત્રો કેવી રીતે સાબિત કરવાનો છે ભાઈ સર તમે તો sin થીટા આ ખૂણા AP માં છે 1 નો વધારો છે ખૂણા AP માં છે 1 નો વધારો પણ તમે તો સર घात वगर लखाव्યું છે या घात આવ્યું છે તો પણ તમે sin² શું લખી શકો યાદ કરો sin² થીટા અતિ સુંદર સૂત્ર યાદ કરો 2 sin² થીટા શું લખાવે છે 2 sin² શું લખાવે છે 1 - cos થીટા લખાવે છે 2 sin² 1 - cos થીટા અને શું લખાય sin² થીટા ને શું લખાય 1 - cos ये थीटा होते हैं 2 थीटा भाइयों छेदमा 2 और सूत्र था कि नहीं तो ये હું શું લખી શકું 1 - cos 2 थीटा by 2 અહીંયા શું લખી શકું 1 - cos 4 थीटा by 2 અહીંયા શું લખી શકું 1 - cos 6 थीटा by 2 અહીંયા શું લખી શકું 1 - cos 2n थीटा by 2 तो લખી શકો તો લખો ને કોણ ના પાડે છે યાર તો ડાબી બાજુ કેટલા થયા 1 - cos તો મૌખિક જ ગણો તો દાખલો તમે પણ મૌખિક ગણી શકો તો હું બતાવો મૌખિક કેવી રીતે ગણવો બરાબર પ્લસ આગળ લખાયું 1 - cos 4 थीटा by 2 એમ ડેશ ડેશ આને શું લખું 1 - cos 2n थीटा by 2 આની પાસે 1/2 છે આ આની પાસે 1/2 છે આ આમ આની પાસે બધા પાસે 1/2 છે કે નહીં તો કે હા સાહેબ કેટલી વાર 1/2 છે કેટલા પદ છે n પદ છે તો
n વખત 1/2 છે. કેટલી વખત? તો n વખત કોઈ સંખ્યા એટલે n વડે ગુણાકાર. n માં 1/2 કેટલી વખત n? આ પણ 1/2 આપશે, આ પણ 1/2 આપશે. દરેક પદમાંથી તમને 1/2 મળશે. કેટલી વખત મળશે? n વખત. તો 1/2 નું ભેગા કરી લો આ રીતે. 1/2 પ્લસ 1/2 કેટલી વખત? n વખત, n ટાઈમ્સ, રાઈટ. બાકીનામાં શું વધ્યું? માઈનસ. કોમન લે લો. શું વધ્યું? cos 2 થીટા પ્લસ cos 4 થીટા. એમ છેલ્લે કેટલા થયા? cos n 2n થીટા. આ કેટલી વાર થયા? n ટાઈમ. એટલે શું લખાય? n/2. ક્લિયર? આ જો 2 વધે છે. કેટલા વધે? 2 વધે છે. જો 2 વધે છે કે નહીં? તો અહીંયા શું થઈ ગયું? a = 2 થીટા, d = કેટલા વધે છે? 2 થીટા. બરાબર? l = કેટલા થયા? તો કે 2n થીટા. સૂત્ર કયું આપણું? માઈનસ sin. કેટલા પદ છે? n પદ છે. n * d/2. n * d. d કેટલા છે? 2 થીટા. 2 થીટા/2 છેદમાં. આના છેદમાં પણ 2 હશે ને? આ બધાના છેદમાં 2 તો હશે ને? તો -1/2 રહી ગયો. બરાબર? તો આગળ કેટલા લખો? 1/2. અથવા તો 1/2 નું આખા બહાર કાઢી નાખો. બરાબર? એમ કરી શકો. છેદમાં કેટલા થયા? તો છેદમાં કોણ આવે? sin d/2. sin n d/2 છેદમાં sin d/2. શું તો ખબર? cos. d એટલે કેટલા છે? 2 થીટા/2. cos છે તો કેટલા થાય? cos. a વત્તા n એટલે આ બેનો સરવાળો કેટલો થાય? 2 થીટા વત્તા 2n થીટા ના છેદમાં 2. આન્સર રેડી. આન્સર રેડી. ઇઝ ઇક્વલ કેટલા થઈ ગયા? n/2 માઈનસ. અહીંથી 2 કેન્સલ. આ બે ને નીચે લઈ જાઓ એટલે sin n થીટા ઇન્ટુ cos. 2 કેન્સલ. કેટલા વધે? થીટા પ્લસ n થીટા. એમાંથી થીટા ને કોમન કાઢી લો. છેદમાં કેટલા દે? 2 કેન્સલ. આ 2 હું એમસીક્યુ માં કઈ રીતે વિચાર? એમસીક્યુ માં તો આને કઈ રીતે વિચાર? કોઈ આની પાસે અને વર્ગ કાઢવો પડશે. વર્ગ કાઢવા માટે અતિ સુંદર સૂત્ર cos² કે sin² નો વર્ગ કાઢવા માટે અતિ સુંદર સૂત્રને આમંત્રણ આપી દેવાનું. ભાઈ તું આવી જા, અમને હેલ્પ કર. આવી ગયું. પ્લસ sin² તમારે શું લખાય? 1 - cos 2 θ/2. એટલે 1 - cos 2 θ/2, 1 - cos 4 θ/2, 1/2 બધા આગળ 1/2 લખી નાખે. 1 1 1 કેટલી વખત આવે? n વખત. તો આગળ n લખી નાખે. 1/2 ચાલો. પછી શું થઈ ગયું? માઈનસ કોમન કાઢો તો cos 2 θ, cos 4 θ, એમ cos n θ. ખૂણા સમાંતર શ્રેણીમાં. a કેટલો? 2 θ. d કેટલો? 2 θ. પદ કેટલા? n. તો સૂત્ર કયું? sin n એટલે n, d એટલે 2 θ/2 છેદમાં sin d/2 પછી a plus f cos a plus f. તરત જ એટલી બધી મગજમારી કરવી પડે નહીં. કે આપણે ધ્યાન અહીંયા આના પરથી મેં લખ્યું છે આ બધું કેવી રીતે આવ્યા છે. બરાબર? લઈ લો સ્ક્રીનશોટ. લઈ લો. જી ના દાખલા છે ધ્યાન રાખજો બેટા. થોડોક તો આપણને મગજ કસાવે એવા હોય જ ને બેટા. હા, થોડોક મગજ કસાવે એવા હોય છે. ક્લિયર? જી દાખલો લો એક.
can you are you cos પ્રશ્ન કીધો છે cos ક્વેશ્ચન છે આ તમારા હોમવર્ક માં કરવાનો છે cos 2 pi by 7 into cos 4 pi by 7 into cos 6 pi by 7 આનો આન્સર શું થવાનો છે આનો આન્સર છે 1 by આ હોમવર્ક માં છે બરાબર એવો ને એવો દાખલો બીજો કરાવું છું હું બીજો દાખલો કે cos pi by 11 into cos 2 pi by 11 into cos 3 pi by 11 બરાબર into cos 4 pi by 11 into cos 5 pi by 11 આનો આન્સર શું હવે જો થોડું ધ્યાન કે cos ના ગુણાકાર હોય તો ખૂણો કેવો થવો જોઈએ ડબલ થવો જોઈએ શું થવો જોઈએ cos ના ગુણાકાર ખૂણો કેવો થવો જોઈએ ડબલ થવો જોઈએ બરાબર cos ના ગુણાકારમાં ખૂણો કેવો થવો જોઈએ ડબલ 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 થવા જોઈએ પણ અહીંયા સર ડબલ 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 દેખાતું નથી અહીંયા ડબલ 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 દેખાતું આ પાઈ ના 2 પાઈ સાથે કોણ આવે 4 પાઈ ક્લિયર 4 પાઈ સાથે કોણ આવે 8 પાઈ તમને દેખાય છે મને દેખાય છે તમને દેખાય છે મને દેખાય છે આને શું લખાય cos pi minus 8 pi by 11 લખાય કે નહીં જો 11 pi minus 8 pi by 11 દેખાય છે આ સર હવે દેખાય અને કેટલા થઈ ગયા આ pi એના ડબલ 2 pi એના ડબલ 4 pi એના ડબલ 8 pi અમારે 16 જોઈએ કેટલા જોઈએ 16 તો 16 કેવી રીતે આવશે 16 pi એ મારે આને કન્વર્ટ કરવો પડશે આને મારે 16 pi માં કન્વર્ટ થતો હોય તો કરવો પડે તો 16 pi કેવી રીતે આવશે વિચારો 11 pi by એટલે 5 pi by 11 ને કન્વર્ટ કરવાના મારા 16 pi માં કેવા કરવાના છે 16 pi કેવી રીતે થશે ચેક કરો તો કઈ ન કરો અને એવું તો લખી દો pi by 11 plus 16 pi by 11 જોઈ છે કે નહીં તો કેટલા ગયા 16 pi ને 5 pi કેટલા ગયા 21 pi by 11 તો પણ નથી આવતો કઈ નહીં કઈ સ્ટ્રેટેજી બીજી વાપરો કઈ ચોક્કસ મારે તો 16 જોઈએ 8 છે તો 8 ના ડબલ કઈ નહીં થોડીક વાર માટે હોલ્ડ કરી આને હું હોલ્ડ કરી આને રહેવા દે હું જેટલું મને મળ્યું એટલું કરું કોને પાસે લખું ડબલ ગુણાવાળા તો શું કરું તો કે cos 11 pi by 11 into cos 2 pi by 11 into cos 4 pi by 11 આનો આન્સર શું થશે દીકરાઓ આ ખરેખર મેં 3 pi by 11 લખ્યા છે ને હા એટલા લખ્યા આનો આન્સર શું થશે વિચારો તો કે pi minus theta cos pi minus theta બીજું ચરણ એટલે minus cos 8 pi by 11 આમાં કઈ મને જે કઈ મળ્યું ભાઈ તું ચૂપચાપ બેસ તારો હિસાબ પછી કરું છું ભાઈ cos માં ડબલ થતું તેનું સૂત્ર શું લખાયેલું છે ભાઈ યાદ કરો ફરીથી લખાઈ દો cos માં ખૂણો ડબલ થતું શું હતું તો કે sin હતા ને sin કેટલા તો 2 ની કેટલી ઘાત જેટલા અવયવ એટલી ઇન્ટુ થીટા છેદમાં 2 ની n ઘાત ઇન્ટુ sin થીટા હવે હતો ને શું હતું સૂત્ર શું હતું sin 2 ની n ઘાત n એટલે કેટલા હોય ઇન્ટુ થીટા છેદમાં થીટા એટલે પહેલો ખૂણો થીટા એટલે કયો ખૂણો ઇન્ટુ sin પછી આ 2 ની n ઘાત આગળ આવતી ઇન્ટુ sin થીટા તો કે નહીં આ બરાબર તો આજે થીટા બરાબર છે e pi by 11
કેટલા થયા 1 2 3 4 તો n બરાબર થયા 4 આ માઈનસ ને બહાર લો બહાર આવશે તો ઇઝ ઇક્વલ ટુ માઈનસ આગળ થાય તો કે sin 2 ની કેટલી ઘાત કેટલા થયા 1 2 3 4 2 ની 4 ઇન્ટુ થીટા થીટા એટલે પહેલો ખૂણો કેટલો છે તો કે પાઈ બાય 11 છેદમાં હમણાં આનો હિસાબ થઈ જાય ચિંતા નહીં કરતા ઓટોમેટિક હિસાબ થાય છેદમાં 2 ની કેટલી ઘાત 4 ઘાત ઇન્ટુ sin પાઈ બાય 11 ઇન્ટુ અહીં સુધી આ બાકી લો મેં સૂત્ર અહીંથી નો લખ્યું ધ્યાન રાખજો આ બાકી ઇન્ટુ cos 5 પાઈ બાય 11 હમણાં હિસાબ થશે ફટલે ચિંતા નહીં કરતા 2 ની 4 ઘાત કેટલા છે 32 2 ની 4 ઘાત કેટલા છે 32 આ માઈનસ sin કેટલા થયા 32 પાઈ બાય 11 છેદમાં 2 ની 4 ઘાત ઇન્ટુ sin પાઈ બાય 11 ઇન્ટુ cos કેટલા કરું 5 પાઈ બાય 11 ક્લિયર આને શું લખાય બેટા 33 પાઈ પ્લસ માઈનસ પાઈ લખાય ને શું લખાય 33 પાઈ પ્લસ પાઈ બરાબર એટલે શું આ સાદું બાપુ એટલે માઈનસ sin કેટલા લખું 33 પાઈ માઈનસ પાઈ બાય 11 એટલે લખ્યું છે ને જો અને 33 નહીં 3 પાઈ 33 માઈનસ 32 પાઈ બાય 11 છેદમાં આંકડા જે 2 ની 4 ઘાત 32 થયા ઇન્ટુ sin પાઈ બાય 11 ઇન્ટુ cos 5 પાઈ બાય 11 આ કેટલા થાય 3 પાઈ માઈનસ પાઈ બાય 11 3 પાઈ ક્યાં મળે ગુજરાતમાં માઈનસ તારે ક્યાં છે બીજા જેવા sin પ્લસ છે એટલે આ શું લખું ખરેખર માઈનસ sin કેટલા પાઈ બાય 11 છેદમાં 32 ઇન્ટુ sin પાઈ બાય 11 ઇન્ટુ cos પાઈ બાય 11 આ બંને કેન્સલ થઈ ગયા આ તમારો જવાબ આનો કોઈ હિસાબ થયો નહીં તો માઈનસ cos 5 પાઈ બાય 11 ના છેદમાં 32 આ તમારો આન્સર બરાબર આનો કોઈ હિસાબ થયો નહીં આ ખૂણાના એંગલની કોઈ વેલ્યુ નથી આપણી પાસે બરાબર આ ખૂણાના એંગલની કોઈ વેલ્યુ પણ નથી આપણી પાસે તો આ આપણો આન્સર કે ભૂલ નથી ને ચેક કરી લો બરાબર ફરી એકવાર અહીંયા 32 2 2 2 4 2 8 2 16 2 32 એક મિનિટ હા એક મિનિટ 2 ની 4 ઘાત કેટલા થાય બેટા 16 થાય કેટલા થાય આ 16 પાઈ લખ્યા જો હા હવે હિસાબ કેમ ન થયો હિસાબ તો થવો જ જોઈએ આંકડા થાય 16 થાય કેટલા થાય કેટલા થાય 16 બરાબર આ માઈનસ 16 પાઈ બાય 11 ને શું લખાય તો પાઈ માઈનસ 5 બાય 11 લખાય આ કેટલા થયા અહીંયા લખું છું sin 16 પાઈ બાય 11 આને શું લખાય sin પાઈ માઈનસ 5 પાઈ બાય 11 લખાય કે નહીં પ્લસ માઈનસ અને પ્લસ 11 પાઈ પ્લસ પાઈ 16 પાઈ આને શું લખાય sin પાઈ પ્લસ કેટલા થાય 5 પાઈ બાય 11 છેદમાં કેટલા થયા 16 ઇન્ટુ sin હવે તો હિસાબ કેમ નતો થવો જ જોઈએ કઈ કિંમતને ક્યાં કન્વર્ટ કરવી પડે એ આપણે પ્રેક્ટિસ થી આવશે બેટા પાઈ પ્લસ ગુજરાત પ્લસ ત્રીજું ચલ ત્રીજા સાઈન તો માઈનસ ને આગળ માઈનસ ચાલે છે આગળ થાય માઈનસ ઓફ માઈનસ sin 5 પાઈ બાય 11 ઇન્ટુ cos 5 પાઈ બાય 11 છેદમાં 100 sin પાઈ બાય 11 માઈનસ માઈનસ પ્લસ હવે જો ફિલિંગ કરો sin થીટા ઇન્ટુ cos થીટા sin થીટા ઇન્ટુ cos થીટા આવું સૂત્ર આવે ત્યારે આપણે શું કરીએ sin 2 થીટા બરાબર sin 2 થીટા બરાબર હવે કેટલા જોઈએ 2 જોઈએ કેટલા જોઈએ 2 તો 2 વડે ગુણી નાખો ડાયરેક્ટ પણ લખી શકો
2 sin 5 pi by 11 into cos 5 pi by 11 છેદમાં 16 sin pi by 11 આકડા થઈ ગયા 5 2 10 है ना sin 2 थीटा लकड़ा देगा 2 sin 10 pi by 11 છેદમાં ઉપર 2 વડે ગુણો તો અહીંયા 2 વડે ગુણવા પડે ને આને 2 આપણે નીચે પણ 2 આપવા પડશે ઇન્ટુ 32 sin pi by આ કોણ છે pi minus pi by 11 જો pi છેદ કરતા એક ઓછા છે આ કોણ છે 2 અરે 2 તો જતા રહ્યા sin pi minus pi by 11 છેદમાં 32 sin pi by 11 આ શું થશે sin pi by 11 એ કેન્સલ થશે આન્સર કેટલો થયો 32 અહીંયા તમારે 2 અને 4 થયા આને તમે શું લખી શકો છો આને શું લખી શકો આને આવું લખી શકો કે નહીં તો કે cos pi minus pi by 7 લખી શકાય કે નહીં એટલે કે cos pi by 7 આગળ આવી pi by 7 2 pi by 7 4 pi by 7 માઈનસ તો આગળ ચાલશે કેટલા માઈનસ તો આગળ ચાલશે બરાબર ખ્યાલ આવ કે નહીં એટલે શું થશે છેલ્લે આવું થશે માઈનસ cos pi by 7 cos 2 pi by 7 આને આગળ કે cos 2 pi by 7 into cos 4 pi by 7 આ માઈનસ તેના દે sin કેટલા પદ છે બટા 3 પદ 2 ની કેટલી ઘાત 3 ઘાત થીટા કેટલા છે તો કે pi by 7 છેદમાં 2 ની 3 ઘાત 12 આવશે આંકડા દવાના into sin pi by 7 આંકડા થઈ ગયા 8 8 થયા એ જ ઇક્વલ કરા ગયા માઈનસ sin 8 pi by 7 છેદમાં 8 sin pi by 7 આને શું લખાય pi plus pi by 7 લખાય ને sin pi plus pi by 7 ત્રીજું ચરણ sin pi by 7 ત્રીજું ચરણ માઈનસ માઈનસ ના માઈનસ થઈ ગયા કેન્સલ આનો જવાબ છે 1 by ઓકે 1 by 8 જ છે બરાબર લખી લો સ્ક્રીનશોટ લઈ લો